શું તમને કોઈ વસ્તુનું પૂજાપાઠ વિશે જ્ઞાન નથી અથવા તો અધિક માસ આવી રહ્યો છે એ અધિક માસમાં આપણે શું કરવું શું નથી એમનું પણ જો ખ્યાલ નથી, આવો આપણે બધા મળી અને આ અધિક મહિનાની અંદર ખૂબ જ ભગવાનની પૂજા અનુષ્ઠાન કરી અને આપણે આગળ વધીએ, જીવનની અંદર તકલીફો સમસ્યા બધી દૂર કરીએ. મારું નામ કમલેશ દવે, સામેદ આચાર્ય, સુરત, ગુજરાતી. તો મિત્રો, અધિક માસ 17 તારીખ અને રવિવારથી શરૂ થઈ જાય છે. જે પણ કોઈને વ્રત કરવાનું હોય તો એ લોકો તે 17 તારીખથી વ્રત શરૂ કરી અને 15 જૂન સુધી આ વ્રત તમે કરી શકો છો. હવે ઘણા આખો મહિનો જો ન કરી શકતા હોય, કોઈને દવા લેવાની હોય, સુગર કે પ્રેશરના બીમારી હોય, તો આપણે શું કરવાનું છે, આગળના 5 દિવસ એટલે કે 17, 18, 19, 20 અને 21 અને પાછળના 5 દિવસ એટલે 11, 12, 13, 14 ને 15 આવી રીતે પણ તમે કરી શકો છો. એના સિવાય પણ 11 પૂર્ણિમા પછી એની અંદર અમુક જે અમાવસ લાસ્ટ દિવસ છે, 2 11 આવશે, એની અંદર પણ તમે 1 દિવસ પણ વ્રત કરીને તમે અધિક મહિનો ઉજવી શકો છો. અધિક મહિનાની અંદર વ્રત વિશે આપણે જાણી ગયા. અધિક મહિનાની અંદર શું પૂજા પાઠ કરવી જોઈએ? તો ભગવાન વિષ્ણુને રોજ 1000 તુલસી પત્ર ચડાવવા જોઈએ. રોજ જો સમય ન મળે તો 11 પૂનમ એવા સારા દિવસે કરવું જોઈએ. બધા આપણા જે ગ્રુપના હોય મેમ્બરો, જેન્ટ્સ હોય, લેડીઝ હોય, તો એ પણ બધા ભેગા રાખી અને એક સરસ મોટાનું મોટું એક આયોજન કરી અને બ્રાહ્મણ ભોજન એવું પણ તમે બધું કરાવી શકો છો. અને દાનનો મહત્વ, આ અધિક મહિનાની અંદર જે દાન કરવાનું છે એમાં માલપુઆનું દાન આવે છે, દીપદાન આવે છે, એના સિવાય બ્રાહ્મણ ભોજનનું દાન આવે છે, એના સિવાય કપડાનું દાન આવે છે, સુવર્ણ છે, ગાયનું દાન છે, કાળા તલનું દાન છે, સંપૂર્ણ દાન છે, ગુપ્ત દાન છે. આ પણ બધા આપણે દાન કરી શકાય છે. નીતિ નિયમ તો એવો પણ કહે છે કે જ્યારે વ્રત આખું અનુષ્ઠાન કરતા હોઈએ તો જમીન ઉપર સૂવું જોઈએ. આપણે કોઈની પણ પારકી પંચાયત ન કરવી જોઈએ. જમવાની અંદર કાંદા લસણ એ પણ નહીં ખાવા જોઈએ. તો આ રીતે બધું આપણે સમજવાનું છે અને આ રીતે જ ભગવાન અધિક માસ કંઈ કરી શકાય છે. અધિક મહિનાનો મહત્વ એવો છે કે આખા વર્ષની અંદર જ્યારે તિથિઓ ઘટે છે અને અમુક તિથિઓ વધે છે, તો એ ઘટી અને વધી અને 3 વર્ષે આ અધિક માસ આવે છે. અને અધિક માસ એને બધા મળમાસ પણ કહે છે. તો જ્યારે અધિક માસ પોતે ભગવાન વિષ્ણુની પાસે ગયો, વિષ્ણુ ભગવાને કીધું કે તને મળમાસ કહે છે તો કંઈ વાંધો નહીં, આજથી મારા નામથી તમે ઓળખાશો. તો ઘણા આપણા જે ગુજરાતીઓ અસલ છે એને પુરુષોત્તમ મહિનો પણ કહે છે. આનું સ્નાનનું પણ ઘણું મહત્વ છે. બની શકે તો ગંગા, નર્મદા, રેવા એટલે કે નર્મદા, આવા બધા નદીઓમાં, તીર્થોમાં પણ જઈને તમે સ્નાન પણ કરી શકો છો. અને આવી રીતે આપણે અધિક મહિનો ઉજવીશું અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરીશું. જો વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને લાઇક કરજો. જય શ્રી કૃષ્ણ.